ખાતે ભાજપ બક્ષી પંચ મોરચાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। નવનિયુક્ત યુવા પ્રમુખ માનસી પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનું ઉષ્માભર્યું સન્માન ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી નિયુક્તિઓ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા મહેસાણા કમલમ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સમારોહમાં નવનિયુક્ત પ્રદેશ બક્ષી પંચ મોરચાના યુવા પ્રમુખ માનસી પરમાર તથા પૂર્વ રાજ્યસભાના સાંસદ અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પ્રદેશ કારોબારીમાં સ્થાન પ્રાપ્ત કરનાર મહેસાણા જિલ્લાના હોદ્દેદારોનું પણ સાલ પુષ્પગુચ્છ અને સન્માન ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, મહેસાણા જિલ્લા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ડોક્ટર શ્યામભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી, કાંતિભાઈ પ્રજાપતિ, થાનસી ઠાકોર, બક્ષી પંચ મોરચાના મહામંત્રી સહિત જિલ્લા ભાજપના આગેવાનો, સહકારી આગેવાનો તેમજ ઓબીસી સમાજના ચૂંટાયેલા જૂના નવા પ્રતિનિધિઓ અને મંડળના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નવનિયુક્ત યુવા પ્રમુખ માનસી પરમાર પદ ગ્રહણ બાદ અંબાજી દર્શનાર્થે જતા માર્ગ દરમિયાન તાલુકા અને જિલ્લા સ્તરના કાર્યકરોને મળવા આવી રહ્યા હતા। એ દરમિયાન મહેસાણા બક્ષીપંચ મોરચા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન બક્ષીપંચ મોરચાની સંગઠનાત્મક મજબૂતી, કાર્યકરોની સક્રિયતા તથા પાર્ટીને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સન્માનિત હોદ્દેદારોએ પોતાના વિચારો રજૂ કરી કાર્યકરોને સંગઠન માટે સતત કાર્યરત રહેવા પ્રેરણા આપી હતી। ગુજરાત પ્રદેશ યુવા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ માનસી પરમારે કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે બક્ષી પંચમાં કાર્યકરોની સક્રિયતા અને એકતા થકી પાર્ટીને વધુ ઊંચાઈએ લઈ જઈ શકાય છે। સાથે જ પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે તમામ આગેવાનો અને કાર્યકરોને સાથે મળી ભાજપને વધુ મજબૂત બનાવવા હાંકલ કરી હતી। ચેતન પટેલ, મહેસાણા। સાહેબ, આજના બક્ષી પંચના કાર્યક્રમની અંદર આપનું પણ સન્માન કરવામાં આવ્યું, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી મહેસાણા દ્વારા અને એમાંય બક્ષીપંચ મોરચા દ્વારા આજે પ્રદેશના અમારા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સાથે સાથે મારું પણ આજે આ લોકોએ જિલ્લાના બક્ષીપંચ મોરચા દ્વારા સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો। આજે ઘણી મોટી સંખ્યામાં બક્ષીપંચ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી છે। પાર્ટીની અંદર સૌથી મોટો જો મોરચો હોય તો એમાં યુવા મોરચા, મહિલા મોરચો અને ત્રીજા નંબરે ગણીએ તો બક્ષી મોરચો છે। લગભગ 148 જ્ઞાતિઓ બક્ષીપંચ મોરચામાં આવે છે, એટલે બહુ મોટી કામગીરી છે લોકોની વચ્ચે જવાની, ગ્રાસરૂટ ઉપર જઈ અને લોકોનું કામ કરવું, લોકોને સરકારની જે યોજનાઓ છે એનો લાભ મળવો, પાર્ટીનો વધુને વધુ વ્યાપ થાય એના માટે સતત ચરેવેતીના માધ્યમથી અમે કામ કરી રહ્યા છીએ। આવનારા સમયમાં ગુજરાતની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એના અનુસંધાને સતત પ્રવાસ કરીને પાર્ટીને વધુને વધુ ફાયદો થાય અને ટોટલી જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી અને તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એના માટે અમારે વધુમાં વધુ કામ કરવું પડશે। એટલે બક્ષીપંચ મોરચાની જ્યારે વાત કરવામાં આવે તો રૂરલ એરિયામાં સૌથી વધુ રહેણાંક વિસ્તાર ધરાવતો હોય તો બક્ષીપંચ મોરચો ધરાવે છે અને બક્ષીપંચ મોરચામાં લોકો સામાન્ય ઘરના લોકો જે હોય એ લગભગ હોય છે, તો એના અનુસંધાને પાર્ટીએ વિશેષ એક કાર્યક્રમ બનાવી અને બક્ષીપંચ મોરચાનો વધુને વધુ વ્યાપ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ખુલીને આવે એવા પ્રયત્નો અમારા રહેશે। નટુજી, તમે અગાઉ પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છો અને ઘણા લાંબા સમય બાદ તમને સંગઠનમાં વિશિષ્ટ હોદ્દો આપવામાં આવ્યો છે, શું કહેશો? પહેલાના સંગઠનમાં, અત્યારે સંગઠનમાં કેવી અત્યારે રાજકારણ કેવી તાસી? પહેલા પણ સંગઠનમાં કામ કરી છે, મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અમદાવાદ જિલ્લાની પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી છે। જુદા જુદા વિસ્તારોમાં પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જવાબદારીઓ મળી છે। રાષ્ટ્રીય લેવલે પણ કામ કરવાની યાને બીજા રાજ્યોમાં જઈને પણ કામ કરવાની તક મળી છે। સવિશેષ કરીને પહેલા જે કાર્યક્રમો થતા હતા એના કરતાં પણ અત્યારે કાર્યક્રમો વધુ થાય છે
લોકોની વચ્ચે જવાનું વધુ થાય છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન 2014થી જ્યારે દેશની અંદર આવ્યું ત્યારથી સતત કાર્યક્રમો અને લોકોના હિત માટેની યોજનાઓ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનો કઈ રીતે ઝડપી વિકાસ થાય, લોકોને કઈ રીતે છેવાડાના માનવીનો વિકાસ કઈ રીતે થાય, એને કઈ રીતે લાભો મળે, એની નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબત નરેન્દ્રભાઈના મગજમાં છે. એ પોતે આનો ઉપયોગ, કેમ કે એક ગ્રાસરૂટ ઉપર એમને બહુ કામ કર્યું છે અને એમને ગુજરાતની શું પરિસ્થિતિ છે એનો છેવાડાના ખૂણા સુધી, ગુજરાતનો છેવાડાનો ખૂણો હોય જ્યાં લોકો પહોંચતા ના હોય એવા વિસ્તારનો પણ એમને અનુભવ છે. એટલે ગરીબ માણસોનો વિકસિત સમાજની સાથે ચાલી શકે એના માટેની યોજનાઓ જે છે એ યોજનાનો વ્યાપ વધુ ને વધુ ગરીબ માણસો સુધી પહોંચે એ માટે અમારો પ્રયત્ન રહેશે. અત્યારે ભાજપની સાથે જે વિરોધી પાર્ટી છે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ખાસ કરીને અત્યારે માર્કેટમાં જોવા મળી છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે, તો એ પ્રમાણે ભાજપ અત્યારે એમને જે સ્ટેબલ કરવા માટે શું કરી રહી છે? એવું છે જ નહીં. અત્યારે ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીની હરીફાઈમાં છે જ નહીં. તમે જુઓ છો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલા જિલ્લા પંચાયતના અંદર શાસન છે, તાલુકા પંચાયતમાં શાસન છે. સવિશેષ કરીને તો આપણી 26માંથી 25 સીટો તો આપણી ભારતીય જનતા પાર્ટીની છે. ધારાસભ્યોમાં પણ લગભગ 161 ધારાસભ્ય જેટલા ભારતીય જનતા પાર્ટીના છે. એટલે કોંગ્રેસ કે આપમાં મારા વાત ના કરી શકાય એમના વિશે, એમની પાર્ટીનો વિશેષ. હું મારી પાર્ટી આનાથી પણ વિશેષ પરિણામ અમે લાવીશું એવું 100% કહું છું. તમને શું કહેશો આજના કાર્યક્રમ વિશે? કોનું કોનું સન્માન કરવાનું છે ને કારણ શું? આજે પ્રદેશ ભાજપ ગુજરાત તરફથી નવા નિયુક્ત થયેલા બક્ષીપંચ મોરચાના માન્ય પ્રમુખ શ્રી માનસીભાઈ, પ્રદેશે ભાજપના ઉપપ્રમુખ નિયુક્ત થયેલા માનીય શ્રી નટુજીભાઈ, પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત થયેલા માન્ય શ્રી સીતાબેન અને મહેસાણા જિલ્લાના આમંત્રિતમાં અને કારોબારીમાં 7 સભ્યો નિયુક્ત થયા છે. એ બધાને અમે આજે આમંત્રણ આપ્યું છે અને મહેસાણા જિલ્લાના બક્ષી સમાજના પ્રતિનિધિત્વ તરીકે બક્ષી મોરચો એમનું સન્માન કરવાનો છે. ખાસ કરીને કોનું કોનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવવાનું છે? આ મેં જે નામ આપ્યા એ બધા જ નેતાઓને અમે આમંત્રણ આપ્યું છે. જે હાજર હશે બધાનું સન્માન કરવાના છે. કયા કારણથી આ સન્માન યોજવામાં આવે? જ્યારે ભાજપમાં નવી નિમણૂકો થતી હોય છે ત્યારે કાર્યકરોનો આનંદ અનેરો હોય છે અને આ કાર્યકરોનો અને લોકોનો આનંદ વ્યક્ત કરવા માટે જે નેતા હોય એમનું સન્માન અને એમનું અભિનંદન, એમને આવકારવાનો પ્રોગ્રામ અમે કરીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.